ઓમ શાંતિ. ગોંડલ તાલુકાના મોટી ખિલોરી ગામેથી ખેડૂત તરીકે રામજીભાઈ સેલડિયા, મારી પાસે અત્યારે 40 વીઘા જમીન છે. એમાંથી મેં 20 વીઘા બાગાયત કર્યું છે. કારણ કે આજના આ ક્લાઇમેટ ચેન્જના સમયમાં જે પરંપરાગત ખેતી કરવી અને એના પાક લેવા, એની અંદર દવા વાપરવી, ખાતર વાપરવા, એ મને બહુ યોગ્ય નથી લાગતું. કારણ કે દિવસે ને દિવસે ખાતર અને દવાના ડોઝ મોટા કરતા હવે થાકી ગયા છે. તો એમાંથી પાછા વળવા માટે 3-4 વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું. ઓર્ગેનિક ખેતીની અંદર કોઈ એવી બધી પ્રોડક્ટ નથી આવતી જેનાથી મગફળીમાં આપણને મૂંડામાં કે બધામાં સચોટ નિયંત્રણ મળે. એટલે ઓણથી મેં નક્કી કર્યું ભાઈ એના માટે મેં ડ્રેગન ફ્રૂટ વાવ્યા 4 વીઘાના, અંજીર છે 4 વીઘાના, આંબા છે 2 વીઘાના, 2 વીઘામાં હરગવા કર્યા છે, ચીકુ, સીતાફળ, જામફળ, આંબળા, કરમદા, એવા તમામ પ્રકારના પાક, અને 2 વીઘામાં શાકભાજી ને એવું કરીને હવે એ પ્રકારની ખેતી ઉપર ગયા છે. એ પ્રકારની ખેતીમાં અમે અત્યારે વધારેમાં વધારે જીવંત જે બેક્ટેરિયા આવે, જે બેક્ટેરિયા એક વખત આપણે જમીનમાં નાખીએ તો એ પેઢી દર પેઢી આપણી જમીનને પણ ફળદ્રુપ રાખે. બાકી તો આપણે રાસાયણિક ખાતર એક વખત નાખ્યું તો થોડાક દિવસ પછી બીજી વાર નાખવું પડે, વળી પાછું થોડાક દિવસ પછી ત્રીજી વાર નાખવું પડે. આ બેક્ટેરિયા ઉપર અત્યારે વિજ્ઞાન એમ કહે છે કે ભાઈ તમે બેક્ટેરિયા જમીનના જે હતા એ જો જમીનને આપણે પાછા આપીએ અને રસાયણ મુક્ત ખેતી કરીએ તો એ બેક્ટેરિયા છે ને એ જમીનને ઓટોમેટિક ફળદ્રુપ બનાવી દે. તો હવે 2 વર્ષથી અમે બેક્ટેરિયા વાપરીએ છીએ. અને એ બેક્ટેરિયાની અંદર આજ અમારા મિત્ર છે ગોંડલથી કિશોરસિંહ રાણા, દેવીશ્રી કૃષિ સેતુ એમાંથી આવ્યા છે. અને એ કર્ણાટકની કંપની છે અને ઘણા સમય થયા એ લોકો એના બધા પ્રકારના એને રિઝલ્ટ લીધા છે. હું પણ એની પાસેથી એક વખત કેપ્સ્યુલ કલ્ચર લઈ આવ્યો હતો, માઇકોરાઇઝા લઈ આવ્યો હતો, બીવેરિયા લઈ આવ્યો હતો, અને એક ઓલ ક્રોપ માટે જે બધા પ્રકારનું જે આવે એક ટોનિકે લઈ આવ્યો હતો, જે મેં વાપર્યું છે. એના રિઝલ્ટ મને સારા લાગ્યા છે. અને આજ કિશોરભાઈ આગ્રહ કર્યો કે ભાઈ તમારા આંબાની અંદર મેંગો સ્પેશિયલ તમે 2 લાઈનની અંદર 4 લાઈનની અંદર વાપરો, અંજીર મેં વાવ્યા એની અંદર વાપરો, થોડા ડ્રેગન ફ્રૂટની અંદર મારે જે ફંગસના પ્રોબ્લેમ થોડાક આવ્યા છે વધારે વરસાદને કારણે, તો એમાં ફંગસ માટેને પણ અમારી પાસે બેક્ટેરિયા છે, એ બધા વાપરો. તો આજે આપણે એની પાસેથી બધા બેક્ટેરિયાની બધી માહિતી લઈને એને વાપરશું, અને પછી જે આપણને વિશેષ અનુભવ થાય એ પાછા આપણે ફરીથી શેર કરશું. દેવીશ્રી કૃષિ સેતુ તરફથી હું કિશોરસિંહ રાણા, ગોંડલ. આપણે આજે મોટી ખિલોરીના રામજીભાઈ સેલડિયાના ખેતર ઉપર આપણે વિઝિટ કરેલી છે અને સરસ બધી માહિતી લીધી અને આપણા બેક્ટેરિયાની એમને માહિતી આપી છે. હવે આપણે એ રામજીભાઈના મોબાઈલ નંબર પણ લેશું જેથી ખેડૂતો એમની પાસેથી વધારે માહિતી અને અનુભવ મેળવે. મારા મોબાઈલ નંબર છે 99799 96 198.